એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોટ મારી વાત. આ અંતર્ગત વાત કરીશું અમદાવાદના વોર્ડ નંબર 20ની. અહીંની જનતા કોર્પોરેટરની કામગીરીથી કેટલી ખુશ છે અને આગામી ચૂંટણીમાં કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, આવો જોઈએ અહેવાલ. મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ અમદાવાદના બોડકદેવ વોર્ડમાં ઉપસ્થિત છે. બોડકદેવ વોર્ડના સ્થાનિકો સાથે વાત કરશું અને તેમની પાસેથી જાણીશું તેમનો મૂડ કયા પ્રકારનો છે. સર, કાઉન્સિલરોની ટર્મ પૂર્ણ થઈ, હવે પ્રતીક્ષા છે નવા કાઉન્સિલરોના આવવાની. તમારા વિસ્તારમાં કયા કયા કાર્યો થયા જે તમે એક્સપેક્ટ કરતા હતા, આશા રાખતા હતા? અમારું મુદ્દો અહીંયા જે રોડનો હતો, જે પાણી ભરાવાનો, એ સંપૂર્ણતઃ સમાધાન થયેલો છે. એ સિવાય જ્યારે વિકટ પરિસ્થિતિ હોય કે કોરોનાના ટાઈમે સફાઈ કામદારો, તો કોર્પોરેટરને વાત કરતાં ઝડપથી કામ થતું હતું. એ સિવાય જનજાગૃતિના પ્રોગ્રામ હતા જરૂરિયાત, કે જે આગળ પાછળના વિસ્તારોમાં જમવાનો જે પ્રશ્ન હતો, કોરોના ટાઈમે વસ્તુઓ નથી મળતી ત્યારે કિટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ ટ્રાફિક પોલીસની જોડે સંવેદનશીલતા રહી અને વસ્તુઓની અરેન્જમેન્ટ કરવામાં આવી અને એ રીતે કોર્પોરેટરે જાગૃતતા બતાવી છે. એ સિવાય બી જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ હોય જે મ્યુનિસિપાલિટી જોડે વારે ઘડીએ વાત કરવાની હોય ટ્રાફિકનો, એ સિવાય ટ્રાફિક સિગ્નલ આગળ બેઠેલા ભિક્ષુકો માટે તો અમારા કોર્પોરેટરે જ્યારે વાત કરી ત્યારે સમાધાનપૂર્વક વાત થયું અને સંવેદનશીલતાથી એમને કામ પૂર્ણ કર્યા. સર, આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? હું છેલ્લા 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી રહો છો. અચ્છા, શું લાગી રહ્યું છે તમને, કયા કયા કાર્યો હજી પણ આ વિસ્તારને સારો બનાવે, રહેવા લાયક બનાવે તે માટે થવા જોઈએ? અત્યારે ધારો કે જોવા જઈએ તો રોડના કામોમાં જે રોડથી ફૂટપાથ અને જે હતું તે એમાં બ્લોક કરવામાં આવ્યા, સારું વસ્તુ છે. પણ જે ડસ્ટિંગનો પ્રોબ્લેમ છે અત્યારે ધારો કે તો ખાસો અત્યારે ઓછો થયો છે, પણ હજી પણ એમાં સારું કામ થઈ શકે તો વધારે સારું, કારણ કે ડસ્ટિંગ થોડુંક ઓછું થાય, કારણ કે અત્યારે ઘણું એમાં સારું કામ થઈ ગયું છે. પણ જે રેતી છે અને આપણે ત્યાં જોઈએ તો ઘણું બધું ડસ્ટિંગનો પ્રોબ્લેમ, તો એ સોલ્વ થાય તો વધારે સારું. સર, આ પોશ વિસ્તાર છે બોડકદેવ અને ખાસ તો ટીપી સ્કીમ પણ અનેક અહીંયા આગળ પડેલી છે. તમારા મતે તમારા કાઉન્સિલરે કેવા પ્રકારની કામગીરી કરી એના 5 વર્ષના લેખાજોખા આપણે જોઈએ તો? ઓકે, આમ જોવા જઈએ તો રોડના કામ બહુ સરસ થયા છે. લાઇટિંગ અમારા જે રોડમાં જે જરૂરત હતી એ કાઉન્સિલરે પૂરેપૂરી સમય મર્યાદામાં કરેલી છે અને બાકી બધી ફેસિલિટી તો જ્યારે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ત્યારે કાઉન્સિલર હંમેશા હાજર જ હોય છે. મેડમ, સૌથી વધારે સમસ્યા ત્યાં પડતી હોય કે જ્યારે સવારે ઉઠીને કચરો લેવા માટે ન આવે. હવે તાજેતરમાં પરિસ્થિતિ થઈ હતી કે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને આ વિસ્તારમાં તેની સૌથી વધુ અસર જોવા મળી હતી. કેવા પ્રકારની મદદ મળી? કારણ કે એ વખતે તો અલબત્ત કાઉન્સિલરોની ટર્મ પણ પૂર્ણ થઈ ગઈ હતી. તે વખતે તમારા કાઉન્સિલરોએ મદદ કરી? એ લોકો, અમારા કાઉન્સિલર છે, સતત સજાગ અને જાગૃત છે, બરાબર. એટલે એ લોકો જે મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે સતત વાતચીત કરી અને જાગૃત રહે છે અને જે નવા કંઈક કામ કરવાના હોય એ બધું કરે છે. અને જ્યારે આપણે કોરોના કાળમાં એ લોકોએ શું કહેવાય કે ગરીબ માણસોને કીટ વિતરણ બી બહુ કરેલું છે. પછી કોઈ બીને રેશન કાર્ડ છે, પછી આધાર કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, એમાં કોઈ નામ કમી કરવાની, સુધારો વધારો કરવાનો હોય છે, એ બી પોતે જાતે વોટ્સએપ ગ્રુપ બનાવીને એમાં પોતે બધાને મેસેજ ફરતા મોકલે છે અને સતત જાગૃત અને એલર્ટ છે. અલગ અલગ વોર્ડમાં એ પ્રકારની દાદા અલગ અલગ વોર્ડમાં એ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે એક વખત કાઉન્સિલરો ચૂંટાઈ ગયા પછી દેખાતા નથી હોતા. તમારા વિસ્તારમાં એવું બન્યું ખરું કે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારા કાઉન્સિલરો આવીને ઊભા રહેતા હતા? અમારે 94-95થી અમારી પંચાયત હતી ત્યારથી એક ટીમ એવી સારી બની છે કે એમાં કોઈ વાંધો આવતો નથી, આજ દિન સુધી આવ્યો નથી. એ જે પંચાયતના સભ્યો હતા તેઓ સરપંચ સાથે અને કાઉન્સિલરો બન્યા તે પછી પણ એવી સહકારભરી ટીમ બની કે જેથી કરીને કોઈ ફરિયાદનું કારણ બને નહીં. તેમ છતાં તુંડે મતિરબિનના અને વન મેન કાન્ટ સર્વ ટુ માસ્ટર સેમ ટાઈમ. ઘણી વખત એવું બને કે બાજુની સોસાયટીમાં પાણી આવ્યું છે, અહીંયા કોઈ કારણસર ટેકનિકલ કારણસર પાણી નથી આવ્યું, તો તેનો અર્થ એ નથી કે કાઉન્સિલર એના માટે બેદરકાર છે. કેટલીક ટેકનિકલ બાબતો હોઈ શકે છે અને એ પણ બની શકે છે કે કાઉન્સિલર એકી સાથે અહીંનું ત્યાંનું બધું જોઈ શકે નહીં, પણ વારાફરતી એ બધી લોકો ટેકલ કરે છે અને બહુ આ કોરોનાની બીમારીમાં એ લોકોની સતત જાગૃતતા અને એ ખરેખર દાદ માગી લે છે. એ લોકોને અભિનંદન છે. સર, તમે તો અનેક નેતાઓ તમે જોયા હશે તમારા કાર્યકાળ દરમિયાન. હજી પણ શું લાગી રહ્યું છે, હવે જે
ટર્મ આવશે 2021 પછી જે નેતાઓ આવશે તે કેવા પ્રકારના હોવા જોઈએ આપ માની રહ્યા છો? એવા હોય છે કે ભાઈ સામાન્ય તરીકે શું છે કે જે નાનામાં નાનો માણસ છે એની ફરિયાદ કે એને નિકાલ તરફ ધ્યાન આપે. માણસો મોટા થઈ જાય પછી બેદરકાર થઈ ગયા હોય છે, સ્વાભાવિક છે, એમાં એમનો વાંક નથી હોતો, નીચેના કાર્યકરોનો વાંક હોય છે. આપ તો મારું ધ્યાન દોરો કે બાળભાઈ આ જ્યાં ધ્યાન આપવા છે તો હું થોડો આળસુ થઈ જાઉં તો એનો અર્થ એ નથી કે એ ઉપરવાળા છે ને એ બેદરકાર છે. એટલે કેટલીક જ છે ને કે આપણો સ્વભાવ છે, પછી દરેકને બુદ્ધિ જુદી જુદી હોય છે. જે વસ્તુને તમે સારી મૂલવો છો એ વસ્તુને હું ખરાબ બી કહી શકું. એટલે આમાં એવું છે કે આપણે દરેક જણે પોતે બી સારો સહકાર આપવો જોઈએ. એટલી આપ શું માની રહ્યા છો? હવે પછી જે કાઉન્સિલરો આવે કેવા પ્રકારના હોવા જોઈએ, સહકાર કેવો મળવો જોઈએ તેમ? હું અત્યારે તો એવું કહીશ કે અમારા એરિયાના જે અત્યારના કાઉન્સિલર છે, ખરેખર કોરોના કાળ દરમિયાન એમની જે કામગીરી હતી કે એ દરેક સોસાયટીઓમાં જઈને પર્સનલ ચેરમેન સેક્રેટરીઓને મળતા હતા, એમને શું પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા હતા, પ્લસ એમને મલ્ટીવિટામિન કિટ્સનું વિતરણ કર્યું હતું. એ સિવાય દરેક સોસાયટીઓમાં એમને પોતે જાતે જઈને બધાને એવા અવેર કર્યા હતા કે તમે આપણે ઉકાળા બનાવો, તેનું વિતરણ કરો ઉકાળાઓનું. અને ઘણી બધી જગ્યાએ ક્યારેય પણ અડધી રાત્રે કોઈ બી પ્રોબ્લેમ હોય ને અમે એક કોલ કર્યો હોય તો એ આવીને અમારી સાથે ઊભા રહ્યા છે. હું એવું માનું છું કે ખરેખર એમને જે આટલા વર્ષથી કાર્ય કર્યું છે એમનો અનુભવ તો છે જ. અને હું એવું પણ માનું છું કે હવે પછીના જે કાઉન્સિલરો આવે એ બી એમના નેતૃત્વ નીચે એમને જોઈને આગળ વધે તો થોડું વધારે સારું કરી શકશે. તો બોડકદેવ વોર્ડની જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો. કાઉન્સિલરોની કામગીરીથી તેઓ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે. થોડી ઘણી સમસ્યાઓ છે ડસ્ટિંગની અને તેની સાથે ટ્રાફિકની, તેના પર પણ આગામી દિવસોમાં તેનું નિવારણ આવે તેવી પણ અહીંયાના મતદારો આશા રાખી રહ્યા છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.